जय श्री कृष्ण। चैप्टर नंबर 5 संकर संख्या में बराबर मजा आवे छे ने। चैप्टर नंबर 5 संकर संख्या बहुत ज सहेलू छे, टेन्शन लेवानुं नथी। मैं तमे जे मेथड आपी छे ने ए मेथड आपणे बधे वापरवाना छीए। फरी मेथड बोली जाऊं छुं। जो नीचे आई देखाय तो आपणे करणी करवानी અને રકમમાં કોઈ જગ્યાએ i² દેખાય તો -1 કરવાનું। આ બે જ વસ્તુને ધ્યાનમાં લઈને આપણે ચાલવાનું છે। આપણે અગાઉના વિડીયોમાં 5 દાખલા સુધી આપણે જોયું તો સ્વાધ્યાય 5.1 ના હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ। છઠ્ઠા દાખલાની રકમ છે આપણી z = 1/5 plus i 2/5 -4 plus i 5/2। મિત્રો આપણે આ રકમ છે। પહેલા આપણે શું કામ કરવાનું, આનો આપણે કૌંસ છોડી દેવાનો। તો 1/5 આપણે i ને પાછળ મૂકી દેવાનો। i આગળ કાં તો પાછળ ગમે તે જગ્યાએ ચાલે। તો i આપણા પાછળ મૂકે તો 2/5 મૂકી દઈએ। -4 અને 5/2i આપણે કરી દેવાના। આટલું કર્યા પછી વાસ્તવિક અને કાલ્પનિકને આપણે અલગ કરીએ। વાસ્તવિક એટલે મિત્રો i વગરના વાસ્તવિક કહેવાય અને i વાળા કાલ્પનિક કહેવાય। તો i વગરના જે છે એ બંનેને આપણે એક કૌંસમાં મૂકી દેવાના અને જે i વાળા બંને છે એમાંથી આપણે i કોમન કાઢી લેવાનું। તો 2/5 - 5/2। હવે આમાં આપણે લસા લઈ લઈએ। 5 લસા તો 1 - 5 24 પ્લસ i લખી 5 દુના 10 લસા तो 2 दूना 4 -25 तो 1 - 20 એટલે -19/5 प्लस i લખી 25 માંથી 4 જાય તો 21/10। 25 આગળ માઈનસ હતા એટલે આપણે માઈનસ આવે, મોટી સંખ્યાની નિશાની આવે માટે -19/5 -21/10 i આપણે પાછળ મૂકી દીધું। i આગળ પણ મુકાય, પાછળ પણ મુકાય, ગમે તે મુકાય કારણ કે બંને ગુણાકારમાં છે। માટે મિત્રો a + ib નું આપણને સ્વરૂપ મળી ગયું। તો આને એક વાસ્તવિક સંખ્યાને a કહેવાય તો -19/5 -21/10 i આપણો a + ib નો આપણો જવાબ કહેવાય। દાખલો ફરીવાર આપણે રિપીટ કરીએ। z = 1/5 + i 2/5 -4 i 5/2 આપણી રકમ છે। પહેલા આપણે કૌંસ છોડી દઈએ। આ બેઠા આપણે મૂકી દેવાના। આ -4 અને આ માઈનસ ગુણા એટલે -5/2i। વાસ્તવિક અવાસ્તવિક એટલે i વગરના બંનેને એક કૌંસમાં ભેગા કરવાના। i વાળા બંનેને એક કૌંસમાં ભેગા કરી એમાંથી આપણે i કોમન લઈ લેવાનો। આમાં લસા લેવાનો, આમાં લસા લેવાનો। આમાં 5 લસા લઈ લઈએ આપણે તો 1 - 5 24। આમાં 10 લસા લઈ લઈએ તો 2 दूना 4 -25 એટલે -21/10 -19/5। આ મિત્રો વાસ્તવિક કહેવાય, આને આપણે કાલ્પનિક કહેવાય। એટલે આપણો દાખલો આપણો દાખલા નંબર 6 આપણો એકદમ ક્લિયર, બરાબર, પરફેક્ટ। દાખલા નંબર 7 જોઈએ આપણે। દાખલા નંબર 7 રકમ છે આપણી, ચલો મિત્રો દાખલા નંબર આપણે 7 જોઈએ। છઠ્ઠો આપણે હમણાં જોઈ લીધો। દાખલા નંબર 7 જો જરા, આપણી પાસે રકમ છે z = 1/3 plus i 7/3 plus 4 plus i 1/3 -4/3 plus i। દરેક કૌંસની અંદર મિત્રો વાસ્તવિક કાલ્પનિક એવી રીતે આપણને આપેલું છે। આપણે પહેલા કૌંસ છોડી દઈએ। કૌંસ છોડીએ તો આ 1/3, આ 7/3 i આપણે પાછળ લખીએ, આપણે લખવાનું સારું પડે એટલે +4 1/3i -4/3 અને -i એવું આપણને પહેલું સ્ટેપ મળશે। ત્યારબાદ વાસ્તવિક અવાસ્તવિક બધા આપણે ભેગા કરી દઈએ। તો આ 1/3, આ 4 અને આ 4/3 બધા વાસ્તવિક ભેગા, બધા કાલ્પનિક ભેગા કે મતલબ i આપણે કોમન લઈ લઈએ તો 7/3 1/3 અને i નો મિત્રો આ 1 કહેવાય।
આઈ નો વર્ગ એ બધામાંથી આપણે આઈ અને આઈ આપણે કોમન લીધા, એટલે આઈ આપણે બધામાંથી બહાર મૂકવાના અને આઈ ના જે સહગુણકો હોય ને એ બધા આપણે કૌંસમાં મૂકી દેવાના, એટલે આખો ડિપાર્ટમેન્ટ વાસ્તવિકનો થઈ ગયો, આખો કાલ્પનિકનો થઈ ગયો. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો મિત્રો નીચે 3 છે તો 3 આપણે લસાડી લેવાનું, તો 3 લસાડો તો 1 એમ ના એમ, 3 અહીંયા ગુણાઈ જાય તો 4 તરી 12 અને 4 ના 4 આપણે બેઠા. આમાં બી આપણે 3 લસા લઈ લઈએ તો 7 પ્લસ 1 અને 3 લસા આપવા જાય તો 3 1 3. તો આનું સાદુરૂપ મિત્રો 12 ને 4 16 અને 17 ના છેદમાં 3 મળે. આનું સાદુરૂપ 7 અને 8 માંથી 3 જાય તો 5 મળે. 5 ના છેદમાં 3 આઈ. આઈ છે મિત્રો આપણે આઈ લખવો પડે. હવે આઈ ને આપણે પાછળ મૂકી દઈએ, આમ નામ પણ ચાલે, આ બી સાચું છે ને આ બી સાચું છે. તો 17 ના છેદમાં 3 પ્લસ 5/3 આઈ એ પ્લસ આઈબી નું આપણું સ્વરૂપ કહેવાય. આઈ આગળ પણ મુકાય, આઈ પાછળ પણ મુકાય. દાખલો ફરી એકવાર રિપીટ કરીએ આપણે. z બરાબર આપણી આ રકમ છે. પહેલા આપણે શું કામ કરવાનું, તો પહેલા આપણે કૌંસ છોડી દેવાના. તો આ 1/3 7/3i 4 1/3i માઇનસ માઇનસ પ્લસ 4/3 માઇનસ i. કમ્પ્લીટ કૌંસ છૂટી જાય પછી વાસ્તવિક ઘટકો એટલે i વગરના ઘટકોને એક કૌંસમાં મૂકી દેવાના. તો i વગરના ઘટકો 1/3 4 અને 4/3. i વાળા ઘટકોને કૌંસમાં મૂકવાનું, પણ i આપણે કોમન લેવાનું. તો i વાળા જે 3 ઘટકો છે એમાં આપણે i કોમન લીધો, 7/3 1/3 અને આનો કઈ ના વધે માટે 1 કહેવાય. આમાં લસા લઈ લઈએ આપણે, આમાં 3 લસા આવશે તો 1 4 તરી 12 4 એમ 9. આમાં 3 લસા લઈ લઈએ, 7 અને 1 એમ 9, 3 અહીંયા ગુણ્યા 3 1 3. ઉપર આનું સાદું આપી દઈએ તો 12 ને 4 16 અને 17 ના છેદમાં 3. આનું સાદું આપી દેવાનું, 7 અને 8 માંથી 3 જાય તો 5 ના છેદમાં 3 આઈ. માટે આપણો જવાબ આવી ગયો 17 ના છેદમાં 3 પ્લસ 5/3 આઈ આપણો જવાબ આવી ગયો. તો મિત્રો z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આઈબી સ્વરૂપમાં 17 ના છેદમાં 3 પ્લસ 5i/3. બોલો દાખલા નંબર 7 માં એકદમ ક્લિયર. દાખલા નંબર 8 માં જોઈએ આપણે. દાખલા નંબર 1 માઇનસ i રેસ ટુ 4. 1 માઇનસ i ની મિત્રો 4 ઘાત. જો 4 ઘાત હોય તો ડાયરેક્ટ આપણને 4 ઘાત નહીં આવડે, તમારે એનો વર્ગનો વર્ગ કરવાનો. કોઈ પણ દાખલો મિત્રો આ ચેપ્ટર માટે એવું નહીં, આખા 11મા 12મા ધોરણના ગણિતમાં કોઈ પણ જગ્યાએ જો 4 ઘાત આવે તો આપણને ડાયરેક્ટ 4 ઘાત નહીં આવડે. માટે પહેલા એનો વર્ગ કરજો, વર્ગનું વિસ્તરણ કરજો, પછી જવાબ આવે ફરી વર્ગ કરજો, એકદમ સહેલું થઈ જશે. તો આપણે પહેલા 4 ઘાત છે એને પહેલા વર્ગનો આપણે વર્ગ કરવાનો. તો 1 માઇનસ i નો વર્ગ એનો વર્ગ. હવે પહેલા આપણે આનું વિસ્તરણ કરવાનું, ત્યાં જે વર્ગ બેઠો મૂકી દેવાનો. ચાલો આનું આપણે વિસ્તરણ કરીએ તો 1 નો વર્ગ 1 માઇનસ 3 3 નો આપણે વચ્ચે ગુણાકાર કરીએ છીએ. સૂત્ર છે મિત્રો a² માઇનસ 2ab પ્લસ b². તો 2ab જે વચ્ચે બોલી છે 3 3 નો ગુણાકાર 2 1 અને i નો ગુણાકાર 2i અને i નો સ્ક્વેર. આ નિશાની ખાલી વચ્ચે આવે. આપણે 8મા 9મા 10મા ભણી ગયા છીએ. તો 1 નો વર્ગ 1 માઇનસ 2 એકા 2i અને i². હવે તો તમને ખબર છે i² બરાબર -1. તો i² ને બદલે આપણે -1 મૂકી દીધું. તો આપણી પાસે +1 અને -1 બે ઉડી ગયા. તો આપણને મળે છે -2i આખાનો સ્ક્વેર. હવે આપણે આનો સ્ક્વેર કરીએ તો માઇનસ નો વર્ગ તો પ્લસ થઈ જાય, 2 નો વર્ગ 4 i નો સ્ક્વેર. પાછું આપણને ખબર છે i² = -1. તો આપણને મળશે મિત્રો -4. તો z = -4 મળ્યા. પણ આપણે તો લખવા છે a પ્લસ આઈબી સ્વરૂપમાં. તો z = a પ્લસ આઈબી સ્વરૂપમાં જો આપણે લખવું હોય તો આપણી પાસે a તરીકે -4 છે અને i તો છે ની અંદર. માટે આપણો જવાબ લખાય મિત્રો a તરીકે -4 અને i નથી, માટે 0i આપણો ફાઇનલ જવાબ. દાખલો ફરીવાર આપણે રિપીટ કરીએ છીએ. આપણી પાસે મિત્રો આની 4 ઘાત છે. ડાયરેક્ટ આપણને 4 ઘાત નહીં આવડે એટલે આપણે શું કરવાનું, તો વર્ગનું આપણે વર્ગ કરી દેવાનું. વર્ગ એટલે આનું વિસ્તરણ કરીએ તો 1 માઇનસ 2i પ્લસ i². i² = -1. તો 1 અને -1 બંને ઉડી ગયા.
તો -2i આખાનો સ્ક્વેર, તો -2 નો માઇનસ નો સ્ક્વેર પ્લસ આવશે, 2 નો સ્ક્વેર 4 i સ્ક્વેર અને i સ્ક્વેર એટલે -1, તો આપણને મળશે -4. માટે z ઇઝ ઇક્વલ ટુ -4. તો z ઇઝ ઇક્વલ ટુ -4 પ્લસ 0i, -4 પ્લસ 0i, તો z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib સ્વરૂપમાં આપણે લખવું હોય તો મિત્રો a એટલે -4 અને i આપણી પાસે અહીંયા છે જ નહીં, માટે 0i. બોલો મિત્રો દાખલા નંબર 8 માં કોઈને કઈ પ્રોબ્લેમ? બરાબર ક્લિયર? આગળ વધીએ. ચલો મિત્રો હવે દાખલા નંબર આપણે 9 માં જોઈએ. 9 માની આપણી રકમ છે z ઇઝ ઇક્વલ ટુ 1/3 પ્લસ 3i રેસ ટુ ક્યુબ. આગલા દાખલામાં આપણે 4 ઘાત જોઈ, હવે આપણે 3 ઘાત આવી. મિત્રો 3 ઘાત માટેનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. આપણે 9 માં 10 માં ભણી ગયેલા હતા. ફરી સૂત્ર લખું છું મિત્રો અહીંયા, a પ્લસ b નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b. આ મિત્રો a પ્લસ b આખાના ઘન માટેનું સૂત્ર છે. તો a પ્લસ b આખાની 3 ઘાત, અહીંયા મિત્રો આપણી પાસે આને a સમજવાનો, આને b સમજવાનો, આની 3 ઘાત. કોઈ પણ ચેપ્ટરની અંદર 3 ઘાત આવે, કૌંસ આખાની 3 ઘાત આવે એટલે આપણને ખબર પડી જોઈએ કે આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે, બીજા કોઈ સૂત્રનો ઉપયોગ કરવાની તમારે કોઈ જરૂરિયાત નથી. તો પહેલા a નો ઘન, આ પહેલો ઘટક કે છે તો a નો ઘન, પ્લસ આ b છે તો b નો ઘન, પ્લસ 3 લખી a અને b આ બંને ઘટકો મૂકી દેવાના, અને પછી a પ્લસ b આખો કૌંસ, આખો કૌંસ આપણે જે છે ત્યાં a પ્લસ b આપણે મૂકી દેવાના. ફરી એકવાર પહેલાનો ઘન કરી દેવાનો, પ્લસ બીજાનો ઘન કરી દેવાનો, 3 લખી આ બંને ઘટકો મૂકી દેવાના, અને પછી આ જે કૌંસ છે, કૌંસ આપણે બેઠો અહીંયા મૂકી દેવાનો. હવે આપણે એનું સાદું આપી દઈએ તો 1 નો ઘન 1 થાય, 3 નો ઘન 27, પછી 3 નો ઘન 27 અને i નો ઘન, આમાં 3 ઉડી ગયા. હવે 3i ને આની સાથે આ 3i લખે આપણે, અને આ કૌંસ આપણે બેઠો મૂકી દીધો. હવે આપણે કૌંસ છોડીએ એને, તો 1/27 મિત્રો મેં તમને કહ્યું છે જ્યાં પણ i ની ઘાત i સ્ક્વેર આવે ત્યાં -1 મૂકજો, અને i સ્ક્વેર સિવાયની કોઈ પણ ઘાત આવે એને આપણે i ના સ્વરૂપમાં ટ્રાન્સફર કરતા જવાનું. તો અહીંયા i નો ક્યુબ છે તો i સ્ક્વેર ઇન્ટુ i લખાય, આને છોડી દઈએ કૌંસ આપણે તો 3 ઉડી ગયા, તો i ઇન્ટુ 1 એટલે i, આનો ગુણાકાર 3 તરી 9 i સ્ક્વેર, આ પ્રમાણે આપણને મળે છે. હવે અહીંયા i સ્ક્વેર દેખાય તો -1 કરીશું, અહીંયા i સ્ક્વેર દેખાય તો આપણે -1 કરીશું. તો 1/27 i સ્ક્વેર એટલે -1 અને આપણા i, પછી આપણા i છેદા આ 9 અને i સ્ક્વેર બરાબર -1. કૌંસ આપણે વ્યવસ્થિત છોડી દઈએ તો 1/27 આનો ગુણાકાર કરી દઈએ તો -27 i આપણને મળે. આ i અને આ -9 આપણને મળે. તો આનું સાદુરૂપ મિત્રો આપણે અહીંયા સુધી કમ્પ્લીટ આવી ગયા. હવે વાસ્તવિકને અલગ કરીએ, કાલ્પનિકને અલગ કરીએ. વાસ્તવિક એટલે 1/27 -9, અને આ બંનેમાંથી આપણે i ને કોમન કાઢી લઈએ તો -27 અને i નો સહગુણક 1. તો i વાળામાંથી i કોમન કાઢવાના, i વગરનાને એક કૌંસમાં આપણે મૂકી દેવાના. 27 આપણે લસા લઈ લઈએ તો 1 - 27 ગુણ્યા 9 કરવા પડે 243. i લખીને -26, આનું સાદુરૂપ -242 ના છેદમાં 27 અને -26i. તો મિત્રો આ જે મળે છે આપણને, આનું આપણે a પ્લસ ib સ્વરૂપ આપણને મળી ગયું. તો a પ્લસ ib સ્વરૂપમાં આ પહેલું આપણું a કહેવાય અને બીજું આપણું ib કહેવાય. દાખલો ફરી એકવાર જોઈએ આપણે. z ઇઝ ઇક્વલ ટુ આપણી આ રકમ છે. રકમમાં આપણે જો આગલા દાખલામાં જેમ 4 ઘાત જોઈ તો 4 ઘાત આવે તો કોઈ પણ ચેપ્ટર હોય વર્ગનું આપણે વર્ગ કરી દેવાનું.
3 ઘાત આવે તો આ જ સૂત્ર યાદ કરવાનું, બીજું કશું જ આપણે યાદ કરવાનું નથી. અહીંયા 3 ઘાત છે માટે a નો ઘન પ્લસ b નો ઘન 3ab કૌંસમાં a પ્લસ b આપણે આ સૂત્રને ધ્યાનમાં રાખવાનું. આપણે હવે આ સૂત્ર પ્રમાણે પહેલાનો ઘન કરી દેવાનો, બીજાનો ઘન કરી દેવાનો, 3 લખી આ બંને ઘટકો મૂકી દેવાના અને આ જે છે તે બેઠું આપણે મૂકી દેવાનું. 1 નો ઘન 1, 3 નો ઘન 27, 3 નો ઘન 27 i ક્યુબ. આ 3 3 ઉડી ગયા, આની હવે આ બેઠા 3 i લખી, આ બેઠા હવે આપણે કૌંસ છોડી દઈએ. તો 1/27 આ 3 ઘાત છે અને i² * i કરીએ આપણે. આમાં આની સાથે ગુણી દે તો 3 3 ઉડી ગયા એટલે i આવશે 3 * 9 i² આવશે. હવે જે આપણી પાસે i² દેખાય છે ત્યાં -1 મૂકી દેવાના. તો i² ને બદલે -1, અહીંયા પણ મિત્રો i² ને બદલે -1. તો આપણને મળશે 1/27 -27i. i આપણી પાસે આ છે અને આ -9. હવે વાસ્તવિક અવાસ્તવિકને કૌંસમાં ભેગા કરીએ અને કાલ્પનિકમાંથી મિત્રો i આપણે કોમન કાઢી અને એને આપણે ભેગા કરીએ. આનું સાદું આપવા માટે છેદમાં 27 તો 27 લસા લઈ લઈએ તો 1 માઇનસ આની સાથે ગુણાકાર એટલે 243 થાય. આપણે કેલ્ક્યુલેટરથી જ ગુણાકાર કરવાનો, કારણ કે કેલ્ક્યુલેટર આપણું માન્ય છે. 27 માંથી 1 જાય તો -26, તો 243 માંથી 1 જાય 242 છેદમાં 27 -26 મિત્રો આનું a પ્લસ ib સ્વરૂપ કહેવાય. તો દાખલા નંબર 9 એકદમ ક્લિયર. દાખલા નંબર 10 માં જોઈએ આપણે. દાખલા નંબર 10 જો જરા z = -2 -1/3 i ની 3 ઘાત. આમાં મિત્રો 3 ઘાત આવી, 3 ઘાત આવી વચ્ચે માઇનસ છે તો તમારે a - b ના ઘનનું સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. વધારે પડતા સૂત્રો યાદ નહીં રાખવા, પ્લસ માઇનસમાં ભૂલ થાય આપણે. એના કરતા આપણે બેની વચ્ચે પ્લસ કરી દેવાનું. તો જો આ પહેલો ઘટક જે હતો તે બેઠો, અહીંયા કમ્પલસરી પ્લસ મૂકી, બીજો જે ઘટક હતો તેને અલગ કરી નાખો. આપણી પાસે જે પહેલો ઘટક હતો તે a કહેવાય, વચ્ચે પ્લસ મૂકીને બીજો ઘટક આપણે કરી નાખ્યો. હવે a પ્લસ b આખાનો ઘન થઈ ગયો. તો આને આગળ દાખલો આપણે ગણ્યો તો એ પ્રમાણે આપણે a પ્લસ b આખાના ઘનનું આપણે સૂત્ર મૂકી દઈએ. તો જો પેલા a નો ઘન, આ a છે તો a નો ઘન પ્લસ આ b છે તો b નો ઘન પ્લસ 3 લખી, 3 લખવાના, પહેલું બીજું બંને પદ તો પહેલું બીજું બંને પદ અને જે કૌંસ છે તે બેઠો આપણે મૂકી દેવાનો. મિત્રો 3 ઘાત આવે, 3 ઘાત માટેનું આ સૂત્ર છે કે પહેલાનો તમારે ઘન કરી દેવાનો, બીજાનો ઘન કરી દેવાનો, 3 લખવાના, બંને ઘટકો લખવાના અને આખો કૌંસ તમારે બેઠો મૂકી દેવાનો. હવે આપણે સાદુરૂપ આપીએ. માઇનસ નો ઘન માઇનસ, 2 નો ઘન 8, માઇનસ નો ઘન માઇનસ, 1 નો ઘન 1 થાય, 3 નો ઘન 27 અને i નો ઘન. ટૂંકમાં આખાના આપણે ઘન બધાના કરી દીધા. આમાંથી 3 3 ઉડી ગયા. આ બે નો ગુણાકાર કે તો માઇનસ માઇનસ પ્લસ 2 × 2i. ત્યારે આ કૌંસ આપણે બેઠો મૂકી દીધો છે. -2 પ્લસ માઇનસ માઇનસ 1/3i. હવે આપણે આ કૌંસ છોડી દઈએ. તો પેલા આમાં -8 -1/27 મિત્રો i ક્યુબ છે, i ની 3 ઘાત છે તો i² * i. આનો ગુણાકાર -4i. આનો ગુણાકાર 2/3 અને i એટલે i². હવે i² દેખાતા બંને જગ્યાએ -1 કરી દઈએ તો -8 -1/27 i² બરાબર -1 અને i -4i -2/3 i² એટલે -1. કૌંસ આપણે છોડી દઈએ તો -8 આનો કૌંસ જો છોડીએ તો માઇનસ માઇનસ પ્લસ 1/27i -4i માઇનસ માઇનસ પ્લસ 2/3. હવે વાસ્તવિકને આપણે ભેગા કરી દઈએ. કાલ્પનિક i વાળા કાલ્પનિકને ભેગા કરીને આપણે i કોમન લઈ લઈએ તો -8 પ્લસ 2/3. આ બંનેમાંથી આપણે i કોમન કાઢીએ તો 1/27 -4. હવે આનું આપણે લસા લઈ લઈએ. 3 લસા લઈ લઈએ આપણે તો 8 × 24 -24 પ્લસ 2. આમાં 27 લસા લઈ લઈએ તો 1 - 27 × 4 એટલે 108.
આપણે કેલ્ક્યુલેટરથી કરવાનું અને છેદમાં આપણા 27 છે. આનું સાદુરૂપ -24 + 2 એટલે -22 ના છેદમાં 3. 108 માંથી 1 જાય 107 ના છેદમાં 27. તો મિત્રો આપણું a પ્લસ ib નું સ્વરૂપ આવે છે -22 ના છેદમાં 3 -107 ના છેદમાં 27 i. દાખલાને આપણે ફરીવાર સમજી લઈએ. ફરીથી a પ્લસ b આખાના ક્યુબ નું આપણે સૂત્ર મૂકવાનું છે. આ 3 ઘાત છે એટલે a પ્લસ b આખાના ક્યુબના સૂત્ર માટે પહેલા આપણે વચ્ચે પ્લસ બનાવી દેવાનું. વચ્ચે પ્લસ લખો એટલે આખો કૌંસ આપણે બાજુ મૂકી દેવાનો. પહેલા આનો ઘન પ્લસ આનો ઘન પ્લસ આ બંને પદો અને આ જે છે તે બેઠું આપણે અહીંયા મૂકી દેવાનું. -2 નો ઘન -8 -1 નો ઘન -1 3 નો ઘન 27 i નો ઘન 3 ઉડી ગયા. માઇનસ પ્લસ 2i આપણા આ બેઠા. હવે જ્યાં -8 ને આપણે કાંઈ કરવાનું નથી. આમાં i ક્યુબ છે ને i² * i. એવી રીતે અહીંયા -4i પ્લસ માઇનસ 2/3 અને i². હવે આ બંનેમાં જે i² દેખાય છે ત્યાં -1 આપણે કરી દઈએ. તો આ -1 આ i² નો -1 આનો આપણે કૌંસ છોડી દઈએ તો માઇનસ પ્લસ 1/27i. 4i આપણા બેઠા જ છે. માઇનસ પ્લસ 2/3. ત્યાર પછી વાસ્તવિકને આપણે સાથે લઈ લેવાના અને કાલ્પનિકમાંથી આપણે i કોમન કાઢી લેવાનું. તો આ બંને i વાળા સાથે i વગરના બંને સાથે. આમાં લસા લઈ લઈએ આપણે 3, આમાં લસા લઈએ આપણે 27. 3 લસા લઈએ તો 8 × 24 + 2 લસા 3. 27 લસા તો 1 - 27 × 4 એટલે 108 છેદમાં 27. તો -22 છેદમાં 3 -107 છેદમાં 27. માટે a પ્લસ ib નું સ્વરૂપ આપણને મળે છે z -22 ના છેદમાં 3 -107 ના છેદમાં 27. બોલો બરાબર એકદમ ક્લિયર ને બધાને? કોઈ તકલીફ વાળો? દાખલા નંબર આપણે 11મો જોઈએ. હવે મિત્રો આપણું a પ્લસ ib નું સ્વરૂપ જે લાવવાનું થાય તમારે બરાબર પ્રેક્ટિસ થઈ ગઈ. હવે ત્યારબાદનો પોઈન્ટ આવે છે મિત્રો વ્યસ્ત શોધો. ત્યારબાદનો પોઈન્ટ છે આપણો વ્યસ્ત મેળવો. ધારો કે તમે રકમ છે દાખલા નંબર 11માં મિત્રો રકમ છે z = 4 - 3i. બે ત્રણ દાખલા છે આવા વ્યસ્ત મેળવવાના. તો z = 4 - 3i આપણે વ્યસ્ત લાવો છે તો આને 1/z કરી દેવાનો. તો આને 1/માં મૂકી દેવાના. હવે તમે સ્ટાર્ટિંગમાં જ નિયમ આપે હજુ ફરી કહું છું આખા ચેપ્ટરમાં મિત્રો જો તમને છેદમાં i જોવા મળે તો આપણે એની કરણી કરવી પડશે. આખા ચેપ્ટરમાં હું બે જ નિયમ વાપરવાનો છું. છેદમાં i જોવા મળ્યો તો આપણે કરણી કરીએ અને જ્યાં i² આવ્યો ત્યાં -1 કરીએ. આ બે જ પોઈન્ટ ઉપર હું તમને આખું ચેપ્ટર બહુ સરસ રીતે શીખવવાનું છું. તો જો આને આપણે વ્યસ્ત કર્યો તો 1/છેદમાં આપણે મૂકી દીધા. તો આ ઘટક આવી ગયા. હવે આમાં નીચે i આવ્યો તો આપણે એની કરણી કરવી પડશે. ફરી મિત્રો કરણી સમજાવી દઉં. આ જ બેઠો ઘટક ઉપર મૂકી દેવાનો પણ આ માઇનસ હોય તો પ્લસ કરવાના અને પ્લસ હોય તો માઇનસ કરવાના. i ની નિશાની જોવાની આપણે જે હોય એની વિરુદ્ધ નિશાની મૂકી દેવાની. હવે ઉપર આપણે ગુણાકાર કરીએ તો એક સાથે આનો ગુણાકાર 4 + 3i મળે. નીચે આપણે ગુણાકાર કરીએ તો 4 ને 4 4 નો સ્ક્વેર પ્લસ માઇનસ એટલે માઇનસ અને 3i નો સ્ક્વેર. ઉપર આપણે કઈ નહીં કરવાનું. નીચે 4 નો વર્ગ એટલે 16 3 નો એટલે 9i². i² બરાબર -1 આપણે મૂકી દઈએ તો અહીંયા મિત્રો આપણે લખી શકીએ આ પ્રમાણે કે 4 + 3i ના છેદમાં 16 - 9 અને -1. i² બરાબર -1 તો માઇનસ પ્લસ થયું તો 4 + 3i/16 + 9. અને મિત્રો નીચે આવશે 16 ને 9 25. બેને આપણે અલગ આપી દઈએ તો 4/25 + 3i/25. માટે આપણો મિત્રો વ્યસ્ત આવી ગયો 4/25 + 3/25i. દાખલાને આપણે ફરી એકવાર રિપીટ કરી લઈએ. જો આપણી પાસે મિત્રો આ રકમ છે વ્યસ્ત માંગ્યો છે તો 1/z. આને આપણે 1/માં મૂકી દેવાનું. નીચે i છે આપણે એની કરણી કરવાની. તો ઉપર આવશે 4 + 3i
નીચે આવશે 4 નો સ્ક્વેર માઇનસ 3i નો સ્ક્વેર. 4 નો સ્ક્વેર 16 થાય, 3 નો વર્ગ 9i સ્ક્વેર, પણ i સ્ક્વેર દેખાય તો આપણે -1 મૂકી દેવાનું. તો 16 માઇનસ 9 માઇનસ 1 તો માઇનસ માઇનસ પ્લસ 1. તો મિત્રો 4 પ્લસ 3i અપોન 16 ને 9 25. તો આપણને મળશે 4 ના છેદમાં 25, 3 ના છેદમાં 25i. માટે મિત્રો આપણો જે જવાબ આવ્યો એને આપણે એનો વ્યસ્ત કહેવામાં આવે છે. બોલો, બરાબર આજે સમજ પડી ગઈ તમને? રેડી? ઓકે, ચલો.